સોના ચાંદીના ભાવની સ્થિતિ અને પરિસ્થિતિ મોઘમમાં ચાલી રહી છે, જેના વચ્ચે અમદાવાદના ધોળકામાં એક જ્વેલર્સ કરોડોનું ફુલેકું ફેરવ્યાની ફરિયાદ નોંધાઈ। ધોળકાના કલીકુંડ વિસ્તારમાં આવેલા હરી જ્વેલર્સના માલિકો 97 કિલો ચાંદી અને રોકડ લઈ અને ફરાર થયા। 3 પેઢીથી પ્રતિષ્ઠિત હરી જ્વેલર્સના માલિકોએ રોકાણકારો સાથે છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ છે। પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પ્રાથમિક ફરિયાદ મુજબ આશરે 6 કરોડ 4 લાખની છેતરપિંડી આચરવામાં આવી। જો કે ધોળકામાં ચર્ચા છે કે આ જ્વેલર્સે 300 થી 400 કરોડ રૂપિયાનું ફુલેકું ફેરવ્યું। ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારો પાસેથી લાખો રૂપિયા અને કિલોગ્રામના હિસાબે ચાંદી પડાવી લીધી હોવાનો પણ આક્ષેપ છે। આ મામલે ઘનશ્યામ સોની અને તેમના 2 પુત્ર યશ સોની તથા દીપ સોની વિરુદ્ધ ગુનો નોંધાયો। ફરિયાદી મોહમ્મદ સજ્જાદ નિવાજ ખાન પઠાણ પાસેથી રૂપિયા 81 લાખથી વધુની કિંમતની 97 કિલો ચાંદી પડાવ્યા બાદ ડિલિવરી આપી નહોતી। ભવ્ય શોરૂમ અને લક્ઝરી કાર બતાવી અને લોકોનો વિશ્વાસ જીત્યા બાદ પિતા અને બંને પુત્ર રાતોરાત શોરૂમને તાળા મારી અને ગાયબ થઈ ગયા। રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે 3 કરોડના ભવ્ય શોરૂમને અને લક્ઝરી કાર બતાવી અને લોકોમાં શાખ ઊભી કરી હતી। ઠગાઈનો ભોગ બનનાર વ્યક્તિએ આ મામલે ફરિયાદ નોંધાવી છે। મેં લાલચ આપી હતી કે ભાઈ તમે ચાંદીમાં રોકાણ કરો, તમને સારું એવું વળતર મળશે। તો અમે અમને 1 કરોડ 20 લાખ રૂપિયાની ચાંદી લેવા માટે અમને પૈસા આપ્યા હતા, રોકાણ કર્યું હતું। અને ના તો એમણે અમને ચાંદી આપી છે, ના તો અમારા એમને પૈસા આપ્યા છે। અને અમે પૈસા લેવા ગયા ત્યારે એમનું હરિજર્સ નામની પેઢી હતી, એ દુકાન બંધ હતી, એમનું મકાન બંધ હતું અને એમનું ફોન પણ બંધ હતું। ઘનશ્યામભાઈ, યશભાઈ અને દીપભાઈ સાથે અમે ચાંદીનો વેપાર કરતા હતા અને આવી રીતે અમને લાલચ આપી અને પૈસા લીધા અમારા પાસેથી કે તમને ચાંદી આપશું કરીને પૈસા લીધા અને ના તો અમને ચાંદી આપ્યું, ના તો અમને અમારા